સીસીટીવી કેમેરા રાખીએ છીએ કે પણ અહીંયા હું એક ટાવરમાં ચાર વોલેઝન લગાવી છે કે રાત્રે કોઈ બાળકને કોઈ મહિલાને કે કોઈ છોકરીને તકલીફ ના પડે. સરપંચને એવું વિચાર્યા કે ચાલો હવે બધા વ્યસન મુક્ત કરે અને એક સ્વસ્થ એવી જિંદગી આપે, તો એમને જીમની શરૂઆત કરી. ગામની અંદર એમને છોકરાઓ માટે નિશાળ નહોતી અને વ્યવસ્થિત અત્યારે સ્કૂલની પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે. પહેલાં કરતાં સારું છે. પહેલાં અમારે બધું મતલબ આમ થોડું પાણી બી દૂર લેવા જવું પડતું હતું. હવે તો ટાઈમથી પાણી પણ ઘરે આવી જાય છે. શું તમે એવું ગામ ક્યારેય જોયું છે જ્યાં વિકાસ માત્ર કાગળ પર જ નહીં પરંતુ દરેક રસ્તા, દરેક સુવિધા અને દરેક ચહેરા પર દેખાય છે? વડોદરાથી માત્ર 3 થી 4 કિલોમીટર દૂર આવેલું ખટંબા ગામ આજે વિકાસની નવી ઓળખ બની રહ્યું છે. આ ગામમાં પ્રવેશતા જ સૌથી પહેલા નજર પડે છે સ્વચ્છતા, સુવ્યવસ્થિત રસ્તાઓ અને આધુનિક સુવિધાઓ. ખાસ કરીને બાળકો માટે સુંદર ગાર્ડન કે જ્યાં હાસ્ય ગુંજે છે, યુવાનો માટે સંપૂર્ણપણે મફત જીમ, જેથી દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન તરફ આગળ વધી શકે. તો સાથે જ બાળકો અને યુવાઓને આત્મરક્ષામાં સશક્ત બનાવવા માટે કરાટે ક્લાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ગામ ખટંબા તરીકે ઓળખાય છે અને અહીંયા સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ કરીને સરપંચ છે, જેમને આખા ગામની અંદર જે વ્યવસ્થા કરી છે અને ટૂંકમાં જે વરસાદનું કે પાણી માટે છે ને અહીંયા આજુબાજુની અંદર ખરો અને તળાવની પાળી બરાબર વ્યવસ્થિત બનાવી છે, જેના કારણે ગામની અંદર પાણી આવી શકતું નથી. અહીંયા જેટલા વર્ષોથી અમે લગભગ આજે 8 વર્ષથી રહેવા આવ્યા છે ત્યારથી અહીંયા લાઇટની કે જે મોટા ફોક્સ મૂક્યા છે લાઇટ માટે, રાત્રે જવા આવવા માટે. ઉપરાંત ગામની અંદર એમને છોકરાઓ માટે નિશાળ નહોતી અને વ્યવસ્થિત અત્યારે સ્કૂલની પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે. તદુપરાંત આગળના ભાગમાં એમને ગાર્ડન તથા સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, જ્યારે એ લાઇટો બધી એના સોલાર સિસ્ટમ પર ચાલે છે. એમને ગાર્ડનની અંદર બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓછોભાઈ શંકરપુરા અનંતા શુભલક્ષ્મીમાં રહેતા અહીંયા ખટંબાના સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ એ બહુ સારું કામ કરેલ છે. એમને જે કર્યું છે પ્રગતિ, એવી પ્રગતિ પહેલી ના હતી. 10 વર્ષ પહેલી અહીં પ્રગતિ બહુ બેકાર હતી અને બહુ પાણીનું બી કકળાટ હતો, એનો હતો સ્કૂલનો કકળાટ હતો, પછી ના મરી જાય એનો સ્વવાહિનીનો કકળાટ હતો. પણ એ બધું કમલેશભાઈએ બધું બહુ સારું કામકાજ કર્યું છે. સ્કૂલ પણ બનાવી છે, પછી સ્મશાન બી બનાવ્યું છે, સ્વવાહિની બનાવી છે, રોડ બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરી આપી છે. અહીં એક પરબ મૂકી છે, એ પરબની અંદર આપણે ગોકુલેશ, શંકરપુરા, અનંતા, કાનાગેલેસી આજુબાજુના બધા પાણીની પરબ પર પાણી ભરે છે અને આનંદ લે છે. એટલા માટે આ કમલેશભાઈએ બહુ સારું કામ કર્યું છે. સ્કૂલનું એક નિવારણ બહુ સારું કર્યું છે. ગામની સુરક્ષા માટે વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી લોકો નિર્ભય જીવન જીવી શકે અને મોડી રાત સુધી દીકરીઓ નિર્ભયતાથી ફરી શકે એવી સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવી છે. શુદ્ધ પીવાના પાણીની સુવિધા, નવી પ્રાથમિક શાળા અને આંગણવાડી શરૂ કરવામાં આવી છે. શિક્ષણની સાથે લોકોનું આસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં નવા મંદિરોની સાથે નવી સ્મશાન અને સબવાહિનીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ ખટંબા ગામ છે ને આ ખટંબા આંગણવાડી કેન્દ્ર છે. તો અહીંયા 3 થી 6ના બાળકોને અમારે બેસાડવામાં આવે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેને. અત્યારે તો સારું છે કે સરપંચ સાહેબે હમણાં આંગણવાડીમાં અમારે ત્યાં આગળ જર્જરિતમાં છે, એટલે અહીંયા આગળ બેસવા માટે અમે ભાડે લીધું છે મકાન, એક દુકાન જેવું. તો અમે અહીંયા આગળ 8-1 મહિનાથી બેસીએ છીએ. અમારે અત્યારે જે 9 લાભાર્થી છે. બાળકોને આવી નવી અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ પ્રમાણે અલગ અલગ એક્ટિવિટીઓ હોય છે, અલગ અલગ આ રીતના કરવાનું હોય છે બાળકોને. મારું નામ યુવરાજ છે. આ ગામ ખટંબા ગામ છે, સોસાયટીમાં રહું છું. ગામમાં જો એમ દેખા જાય તો આપણે આ શું કહેવાય જીમની સુવિધા છે, પ્લસ આ જે ગાર્ડન બનાવ્યું છે બહારની સાઈડ તે, અને આ સ્મશાનની સુવિધા છે. પ્લસ હવે આવનાર થોડા ટાઈમમાં મેદાન બી બની રહ્યું છે.
એક યંગ જનરેશન તરીકે જોવા જઈએ તો આ ગામમાં મતલબ પહેલાં કેવું છે કે રાઠોડિયા પાસમાં કોઈ પેલું કસરતના રીતે મતલબ બધા વ્યસનમાં હતા, તો સરપંચશ્રીને એવું વિચાર્યા કે ચાલો હવે બધા વ્યસન મુક્ત કરે અને એક સ્વસ્થ એવી જિંદગી આપે, તો એમને જીમની શરૂઆત કરી અને અમારા જેવા યંગ યુવાન માટે ગામના ટોટલ જેટલા બી છોકરા છે એમના માટે ફ્રીમાં આ જીમમાં કસરત થાય એ રીતનું એમણે કર્યું છે. તો અમારા જેવા યંગ જનરેશન માટે તો ટોટલી સારું જ છે. અને બીજી વસ્તુ કે આ ગામમાં જેટલો બી વિકાસ અત્યારે લગી થયો છે એ સારામાં સારો થયો છે અત્યારના સરપંચના હિસાબથી એમ. પણ સૌથી મહત્વની વાત, એક એવી આયોજનબદ્ધ ડ્રેનેજ સિસ્ટમ જે માત્ર એક સુવિધા નથી પરંતુ ગામની સૌથી મોટી તાકાત બની ગઈ છે. તળાવ હોય કે પછી પૂરના પાણી, તેનો ત્વરિત નિકાલ થઈ છે તેવું આયોજન સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિકાસની પાછળ ગામના સરપંચનું સર્વોચ્ચ વિઝન અને લોકો માટેની સેવા જોવા મળે છે. પૂર સમયે જ્યાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, ત્યાં ખટંબામાં અસરકારક ડ્રેનેજ વ્યવસ્થાના કારણે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થયો અને ગામનું જનજીવન સામાન્ય રહ્યું. ખટંબા ગામ માત્ર એક ગામ નથી, સરપંચ કમલેશ વાણંદનું યોગ્ય આયોજન, વિકાસલક્ષી વિચારસરણી અને લોકોના વિશ્વાસનો ત્રિવેણી સંગમ છે. મારું નામ છે કોકિલા પઢિયાર. આ ખટંબા ગામ છે. અહીંયા બધી જ સુવિધા છે. 2010થી જ હોય. ગામ સારું છે. બીજા ગામમાં તો તમે જાઓ ને તો મતલબ રસ્તા તમે જુઓ કેવા છે, અને અહીંયા દરેક રસ્તા જુઓ કેવા છે. બધી વાતે સારું છે. અહીંયા મતલબમાં જે સરપંચ છે એમને બધું બહુ સારી સુવિધા કરે છે. પાણી પ્રત્યે, રસ્તા પ્રત્યે, મતલબ બધી જ વાતે, બાળકોનું, સ્કૂલનું, પછી બગીચાનું, બધી જ વસ્તુમાં એમને સારું કર્યું છે. પહેલાં કરતાં સારું છે. પહેલાં અમારે બધું મતલબમાં આમ થોડું પાણી બી દૂર લેવા જવું પડતું હતું. હવે તો ટાઈમથી પાણી પણ ઘરે આવી જાય છે. ગટર લાઈનોની સુવિધા કરી દીધી. બધી વાતે સારું કર્યું છે એમને. વડોદરા શહેર, વડોદરા તાલુકાનું, વડોદરા શહેરને અડધું ગામ ખટંબા ગામ. આ ખટંબા ગામની અંદર જે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન કરી છે અમે, એ અંડરગ્રાઉન્ડ છે કે દરેક ફળિયેથી જે નીકમાં પાણી આવે ને એ ગટરમાં જતું રહે, એટલે એનો ભરાવ થતો નથી. એટલે પાણી બિલકુલ ભરાતું નથી આ ગામમાં. અને હું આજે વર્ષો પહેલાં વડોદરા શહેરની અંદર વાડી વિસ્તારમાં જે ગટર લાઈન જોઈ છે મેં, જે ગાયકવાડ સમયની, એ આ ટાઈપની જ હતી કે ત્યાં આગળ લોખંડની જે જાળીવાળી હતી, પણ અમે સિમેન્ટના હોલવાળા ઢાંકણા લગાવી અને પાણીને બાયપાસ કરીએ છીએ અને એ સીધું ગટરમાં જઈ અને સીધું વરસાદી કાંસમાં જતું રહે છે. તળાવની અંદર એવું હોય છે કે તળાવ જ્યારે વરસાદ પડે અને ફૂલ થઈ જાય તો એને બંધ કરી દઈએ, એટલે બીજું પાણી આવે નહીં. અને અહીંયા આગળ એવી છે કે દરેક જગ્યાએ એકદમ સાફ સુવિધા અને એવું બધું રાખીએ છીએ અમે. સીસીટીવી કેમેરા રાખીએ છીએ. કે સીસીટીવી કેમેરા એટલે રાખીએ છીએ કે પોલીસને ક્રાઇમ જે થતો હોય એ ઓછો થઈ જાય. કારણ કે પોલીસને તરત જ અહીંયાથી અપડેટ મળી જાય કે અહીંયા આગળ આ થયું છે અને તરત જ એમને એ આરોપીને પકડી લે. બીજું કે રાત્રે અહીંયા આગળ જો અંધારપટ હોય છે તો અમુક ગામડાઓમાં મેં જોઉં છું કે એક જે લાઇટ કે ટ્યુબ લાઇટ હોય છે, પણ અહીંયા હું એક ટાવરમાં 4 વોલેઝન લગાવી છે કે રાત્રે કોઈ બાળકને, કોઈ મહિલાને કે કોઈ છોકરીને તકલીફ ના પડે અને એને અવર જવરમાં બી કશું તકલીફ ના પડે રાત્રે. એટલે અમે આ બધી સુવિધા કરેલ છે. કે અહીંયા આગળ એક જીમ બનાવ્યો છે. એ જીમ મહિલાઓ માટે બી છે અને જેન્ટ્સ માટે બી છે, બાળકો માટે અને છોકરીઓ માટે. એ ફ્રી ઓફ ચાર્જ છે. એ જીમ અમે એટલા માટે બનાવ્યો છે કે આ જીમ પર એ બોડી પર કે હેલ્થ પર ધ્યાન આલે તો વ્યસન પર ધ્યાન ના આલે. બીજું કે સ્મશાન છે અમારે. સ્મશાનમાં કોઈ બી ગરીબ વ્યક્તિ ઓફ થઈ જાય તો એની પાસે જમવાનું બનાવવાના લાકડા ના હોય, તો એને અંતિમ સંસ્કાર કરવાના લાકડા ક્યાંથી મળે? એટલે અહીંયા અમારી પંચાયત લાકડા બી આપે છે, છાના બી આપે છે, અંતિમ સામાનની કીટ આપે છે, મોક્ષ રથ આપે છે. એટલે કોઈ બી ગરીબ માણસ કે મધ્યમ વર્ગ એ એમને કંઈક અકાળે મૃત્યુ થયું હોય તો એમને તકલીફ પડતી નથી. બીજું, અહીંયા આગળ એક બાગ બનાવવામાં આવ્યો છે. સ્કૂલ બનાવી છે અમે. એક સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ છે 2
એ હજુ મેં માંગણી કરી છે શિક્ષણ સમિતિને કે ભાઈ વડોદરા શિક્ષણ સમિતિ એટલે કે હજુ અમને 2-4 ક્લાસ બનાવી આપો તો અમારું શિક્ષણ સારું મળે ઓર વધુ સારું મળે. બીજું અહીં આગળ એક કરાટે ક્લાસ ચાલુ કરાયો છે. કરાટે ક્લાસમાં બી બધા નાના જે બી આજુબાજુ સોસાયટીમાં અને ગામના બાળકો છે એ કરાટે ક્લાસ કરી શકે. બીજું રોડ રસ્તા અહીં આગળ સારા ડેવલપિંગ કર્યા છે. અહીંયાથી આખા વડોદરા રિંગ રોડ, વડોદરાને ફરતો રિંગ રોડ એ ખટંબાની અંદર જ વાઘોડિયા પેટ્રોલ પંપ ખટંબા ચોકડીથી કપુરાઈ સુધીનો એકદમ તૈયાર કરી દીધો છે અને સરસ એકદમ ટોપે ટોપ સિટીમાં જવું ના પડે ને બાયપાસ નીકળી જવાય છે એવું બી અમે આયોજન કરેલું છે.